હરિરાય વાંગ મુક્તાવલી યથા કથાસી કર્તવ્યે ભારવતત્ર ભાવનમ સર્વત્ર મમતામ ત્યક્તા સર્વ કાર્ય પ્રસાદયેત. ગુજરાતી: લૌકિક વૈદિક ન છૂટકે કરવા પડે તો કરવા. આ હરિરાયજી કહે છે બને ત્યાં સુધી દૂર રહેવું, પણ જો સંસારમાં રહીને શ્યામને ભજો જ. દીકરાઓ જાતા હોય ને ચાલતું હોય વેવાય વેલાને ત્યાં, તો આપણે દોઢા થઈને લૌકિક વૈદિકમાં જવું નહીં. ચઈને ક્યાંય ન છૂટકે આપણા ઠાકોરજી બદનામ ન થાય એવી રીતે આપણે કરવાનું. આપણે એવું ન કહેવાય અમારે ઠાકોરજીની સેવા છે ને એટલે હલે હઠ. અમારે લાફિંગ ક્લબમાં બધાય જાય સવારથી સાંજ. હવે અમે બે જ ન જઈએ તો આપણે એમ કહીએ છીએ કે અમારે સેવા ના, સવાર અમને ન ફાવે. બસ 100 વાતની એક વાત. પણ ચઈને જાઓ તો ઠાકોરજી કે આ તો મને મૂકી મૂકીને રખડે છે. મારા કરતાં એને એનું મહત્ત્વ વધુ છે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ક્યાં ભટકવાની જરૂર. લૌકિક વૈદિક ન છૂટકે કરવા પડે તો કરવા, પણ તે કરતી વખતે તેમાં આસક્ત થવું નહીં. હવે કોઈના ઘરે હવન હોય, આપણને બોલાવે, આપણે ના જ જઈએ. માનો કે પતી ગયા પછી ગયા અને આપણને એમ કે પ્રસાદી લઈને જાજો. આપણે એક જ વસ્તુ કહેવાય અમે જમીને આવ્યા, બીજાને આપો. પણ યજ્ઞ શેનો હતો? કયા બ્રાહ્મણને બોલાવ્યા? ક્યારે તમે બોલ્યું હું? આવી બધી હોશિયારી કરીને આસક્ત થવાય નહીં. બસ અમે જઈએ છીએ, ઘરે મહેમાન આવ્યા છો, તમને ખાલી મળવા જ આવ્યા હતા. ન છૂટકે, ન ચાલે હોય તો જ. અમારે લાફિંગ ક્લબમાં એવું થાય, કોઈ મરી ગયું હોય, કોઈ તબિયત, સવારે 7 વાગે કસરત પૂરી થાય એટલે બધા 50 જણા પહોંચી જાય ઓલાને ઘરે. પછી અમે બે ન જાય તો એક દી અમારા ઉપર એ બગડે ને બધાય. મેં કીધું અંબે મરી જાય તો કોઈ ન આવતા. આમે અન્ય માર્ગી ન આવે એ જ સારું ને છે, એટલે ન અડે એ જ સારું. હવે બધાય સમજી ગયા. હવે એ લોકો અંદર અંદર ચર્ચા કરે ને તો અમને બેન ન કહે. અંબે આઘા જ રહીએ કે સારું આપણા ચર્ચામાં પડવું નહીં ને આપણે જવાબ દેવો નહીં. તો કે છે જેમ મજૂર ગમે તેવો કિંમતી માલ લઈ જતો હોય પણ એ માલ સાથે એનો કોઈ સંબંધ નથી. ઓલા આંગળિયા, હવે એના શેઠ એમ કે 10 કિલો સોનું તમે લઈ જાઓ. હવે 10 કિલો સોનું માનો કે 50 લાખનું હોય. હવે ઓલાનો પગાર કેટલો જ ખબર છે? 25,000. તો એ 50 લાખના માલમાં એને શું રસ? એને એમ થાય કે મારા 25,000 સલામત છે ને, તો આપણે જીવનમાં એમ રહેવાય કે આ વૈદિક આ કરવું પડ્યું, પણ આપણને આપણા 25,000માં રસ છે, તમારા 50 લાખમાં રસ નથી. એ તો માત્ર એને ભાર જ સમજે છે. 10 કિલો દે એટલે કે અરે યાર આના કરતાં 2-3 કિલો હોત તો સારું હતું. ઓલો રાજી થાય કે આજ તો 10 કિલોનું વેચાણ થઈ ગયું. એ તો કે આજ તો મળી ગયા આપણને 10 લાખ રૂપિયા. પણ જે વેંઢારીને જાય શું કે અરે આટલો બધો ભાર. તો આપણે સંસાર ભાર લઈને ફરીએ છીએ. ઠાકોરજીને કહીએ છીએ આ ભાર ઓછો હોત તો સારું હતું. પ્રભુ કે મેં તો ઓછો જ આપ્યો, તું ભેગો કરતી જાસ. તને મજા આવે. શીલાબેન તમે ઓછા નથી. ભાઈ મારી ફિક્સ પાકી હોય ને તો હવે પોસ્ટમાં ઓછા થઈ ગયા, બેંકમાં મૂકજે. જો કા ભાર વેંઢાયરો. તો લૌકિક વૈદિક બને ત્યાં સુધી ભારરૂપ ગણવું, ભાવરૂપ તો એકલા આપણા પ્રભુને જ ગણવા. તેમ એ કાર્યોને બોજારૂપ ગણીને કરવા. સંસારમાં રહેવાનું છે એટલે સંસારની સાથે રહેવું પડશે, સંસારમાં રહેવું પડશે. જે કહ્યું હતું, તમે નદીમાં નાવમાં બેઠા હો ને તો પાણી અગત્યનું છે, પણ પાણી નાવમાં ન આવી જાય ને એનું ધ્યાન રાખવાનું.
તો નાવ શું છે? વલ્લભની અલૌકિક નાવ છે. સારથી મારો વલ્લભ છે. આ પાણી છે, સંસાર છે. સંસારમાં તરવાનું, પણ એ સંસારને આપણા નાવમાં આવવા દેવાનું નહીં. બધે સ્થળે મમતાનો ત્યાગ કરવો. હવે કોઈના ઘરે ગયા ને કોઈ આપણને બહુ પ્રેમ કરે, ઈલાબેન પાછા ક્યારે આવશે? આપણે તરત કહીએ 2-3 દી પછી અહીંથી નીકળીશ. હાલ તારે શું કામ ને આસક્તિ કરવાની જરૂર છે? બસ હવે કહી દો, પાછો ટાઈમ મળશે ત્યારે આવીશ. ત્યાં મમતા લગાડવાની નહીં. જેમ મજૂર પોતે ઉપાડેલા બોજામાં મમતા મારાપણું માની બેસે તો દુઃખી થાય. આ 10 કિલો સોનું, આ હા મારે ઉપાડીને જવાનું, આ તો મારું, ભાઈ તારે તો કોકને દેવાનું છે. તો જેટલું અહીંયા કમાશો, જેટલું ભેગું કરશો, જેટલા ગાડી બંગલા, સોના ચાંદી, એટલા ભાર વેંઢારો. પછી જાઓ ત્યારે પાછા ગાય તો ખરા, ખાલી હાથે આવ્યા મનવા, ખાલી હાથ જવાના. તો ગાય છે તો ખરી બેન, પણ ભરતી તો જાય છે. પાછા મનમાં રાજી થાય, હવે મારી પાસે બરાબર ફિક્સ થઈ ગઈ, લઈ જાજે ભેગી. આ ફિક્સ કરને, ભેગી એ આવશે. તેમે લૌકિક વૈદિક કાર્યોમાં મમતા રાખવી નહીં, અને એવી રીતે એ કાર્યો ઠીક ઠીક સાધી લેવા. જેમ મજૂરને માધાનો બોજો ઠેકાણે પાડ્યા વિના ચેન પડતું નથી, તેમ એ કાર્યરૂપ બોજો બરાબર સાધીને સંતોષ માનવો. પોતે અલગ રહીને કાર્ય કરવું, અંદર ઇન્વોલ્વ થવું નહીં. હવે આપણા સગામાં કોઈ, હવે માનો દીકરી, આપણે થારું જ નથી, હવે એને ઘરે સત્યનારાયણની કથા હોય તો આપણે જખ ભરી જવું તો પડે. પણ એ સાંભળતા હોય ને ત્યારે આપણે આપણા ઠાકોરજીને લીલામાં છેલ્લે બેસવું, એટલે મહારાજ બોલતા હોય સંભળાય જ દે. અને કાં પ્રસાદના ટાઈમે જાઉં, પ્રસાદ દે લઈ લેવાનો, બહાર નીકળીને કોકને દઈ દેવાનો. હમણાં એક ભાઈબંધ હતા સ્વામિનારાયણ, હવે એના બહુ ગુજરી ગયા. એટલે એ તો બહુ મોટા માણસ ને, એટલે મોટા માણસ દેખાડો કરવો બહુ ગમે. એટલે એના સ્વામિનારાયણની માળા ને સ્વામિનારાયણની ચોપડી ને ઓલું તમે જુઓ તો બધું એમ કરીને 2000નું બધું આપી, આખી કીટ. પછી કે ઈલા ભાભી અહીંયા આવો. મેં કીધું હા. એ કે આમાં માળા ને બધું તમારે કામનું છે, અંદર છે ને સાડી ને બ્લાઉઝ ને આને ગમતા ને કલરના છે, એટલે લેડીઝને એ આપ્યા અને પુરુષને જભા લેંગા. મેં કીધું તમને તો લાલ કલર બહુ ગમે ને ઈલા ભાભી તમને? મેં કીધું બરાબર બરાબર, લાવો લાવો. આ મારા હામો આંખો કાઢે, પણ મેં કીધું આજે 5-6 માણસમાં મારે એનું અપમાન તો કરાય નહીં. આમ લઈ લીધું, બહાર નીકળ્યા ને એને હગી બેન મને મળી. મને કે લાલ કલર તમને આપ્યો નહીં? મેં કીધું હા. મને કે મને બહુ ગમતો હતો. મેં કીધું આવી જ મારી પાસે છે, કાલે જ લઈ આવી, 2 થઈ જશે મારા વાલા, તમે લઈ જાઓ. એ કે ભાઈને ખબર પડે. મેં હું થોડી કહેવાની છું. એ કે હું નહીં કહું. એટલે બહાર લીધો પણ પાછો આપી દીધો, એટલે એમાં આસક્ત થવાનું નહીં. બોલો વલ્લભાધીશ. જીવનમાં અમુક પ્રસંગો છે ને આમ એવા બન્યા હોય ને આપણને યાદ રહી જાય. યાદ છે ને તમને? વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે ચાલે છે દ્રૌપદીના પુત્રોની હત્યા. હવે આગળ મૂળ શ્લોકમાં ચ મૂકી પાંડવો સાથે ધૃતરાષ્ટ્રની પણ ગણના કરી છે. એટલે કે ધૃતરાષ્ટ્રે દેહ ત્યાગ કર્યો એનું પણ વર્ણન કરીશ. પણ પાંડવો સાથે ધૃતરાષ્ટ્રની મુક્તિ થઈ નથી, માટે પાંડવો સાથે શ્લોકમાં એનો નિર્દેશ કર્યો નથી. પાંડવો બધા એક જ માત પિતાના સંતાન ન હતા, 3 હતા. એ કુંતીના હતા અને 2 હતા એ માદ્રીના હતા.
પાંચેયમાં 3ની માં જુદી હતી અને 2ની માં જુદી હતી. હવે કે છે એટલે એમની મુક્તિમાં પ્રતિબંધ હતો. ધર્મશાસ્ત્રો કહે છે ભ્રાતૃનામ એક જાતા નામ એક જ પુત્રવાન ભવેત. એક જ માત પિતાથી જન્મેલા ભાઈઓમાં એકને પણ પુત્ર થાય તો બધા પુત્રવાન કહેવાય. પહેલાં એવું કહેવાતું કે માનો કે 3 ભાઈ હોય, હવે એકને છોકરા ન થાય તો કહેશે જેઠના એ પેટના અને દેરના એ મારા. એનું પિતૃ તર્પણ કરે તો એનું પેલું થતું, એ અગ્નિદાહ દે. તો એમ કે એક જ ઘરમાં એક માતા પિતાથી 3 પુત્ર થયા હોય અને એકના ઘરે પુત્ર હોય ને બીજાને ત્યાં ન હોય તો એ બધા પુત્રવાન કહેવાય. અહીં પાંડવોની માતા જુદી જુદી હતી. જો આવ્યું, અર્જુન, યુધિષ્ઠિર અને ભીમ એના માતા કુંતી, સહદેવ નકુળના માતા માદ્રી. એ બધું વર્ણન આપણે આવી ગયું છે એટલે હવે આગળ કરતી નથી. એટલે એક જાત ન હોવાથી એમની મુક્તિ થઈ શકતી ન હતી. ત્યાં કહે છે કે બધા એક પિતાના પુત્રો હોવાથી એક જાત કહેવાયા અને એકને પુત્ર હોવાથી બધા પુત્રવાન કહેવાયા. કારણ કે કયો પુત્ર હતો? 5 પાંડવોને છેલ્લે ખાલી એકલા પરીક્ષિત જ હતા. બાકી તો દ્રૌપદીના 5 પુત્રને મારી નાખ્યા હતા, બીજા બધા યુદ્ધમાં મરાયા હતા. આ એકને ઠાકોરજીએ બચાવ્યા હતા. કોને? પરીક્ષિતને. અને એ છેલ્લે પછી બેસી ગયા કિનારે નદીના કે હવે મને ભલે તક્ષક કરે પણ હું એવી કૃષ્ણ કથા સાંભળું કે મારો મોક્ષ થઈ જાય. મર્યાદાવાળા હતા એટલે એને મોક્ષમાં મુક્તિમાં રસ હતો, એને ભક્તિમાં રસ નહોતો. અને સુખદેવજી પણ શંકરનો અવતાર હતા એટલે એ પણ મર્યાદાવાળા હતા. બરાબર. અને બધાની મુક્તિ થઈ ગઈ. જ્યાં સુધી પૂર્વજો મુક્ત થયા ન હોય ત્યાં સુધી એમની સંતતિની મુક્તિ થાય નહીં. તે માટે તેઓની મુક્તિ થયેલી છે તે બતાવવા મૂળ શ્લોક મૂક્યો છે. પરીક્ષિતના પિતા કોણ? અભિમન્યુ. એની રણમાં મરાયા હતા કુરુક્ષેત્રમાં, એટલે વીરગતિ. અભિમન્યુના પિતા કોણ? અર્જુન. હા, તો એ અત્યારે જાય છે અને લીલામ પહોંચી ગયા તો હિમાલયમાં હાડ ગાળ્યું તો એની ગતિ થઈ ગઈ. તો આ બધા પૂર્વજોની મુક્તિ થઈ ગઈ એટલે પરીક્ષિતની પણ મુક્તિ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ મુક્તિ થઈ છે માટે જ પાંડવ પુત્રોની કથા કહીશ, પાંડવોની નહીં. મૂળ શ્લોકમાં પાંડુની મુક્તિ થઈ છે તે બતાવવા પાંડુ પુત્રાણામ પદ મૂક્યું છે. જે મુક્ત કરાવે તે જ પુત્ર કહેવાયા છે. પાંડુ પુત્રોની કથા પણ એટલા માટે કહી છે કે એમાં શ્રી કૃષ્ણ કથાનું પ્રતિપાદન કરવામાં આવશે નહીં તો સંગતિ ન રહે. તે માટે કહે છે કૃષ્ણ કથોદયમ, જેમાં કૃષ્ણની કથાનો ઉદય રહેલો છે. આ કથા ભગવાનના ચરિત્ર રૂપ નથી પણ કોઈ રીતે પાંડવોની રક્ષા કરવામાં નિમિત્તે એમનું વર્ણન છે. એટલે તે ભગવત સ્વરૂપ પોષકારી હેતુરૂપ છે એનું નિરૂપણ કરવામાં. જો પાંડવોની મુક્તિ થઈ, પાંડવોની કથા કીધી, એમાં ભગવાન ક્યાંય મુખ્ય નથી. અહીંયા કૃષ્ણ કથાનો ઉદય થાય, શરૂઆત થાય છે. પણ આ બધું થયા પછી મૂળ કૃષ્ણ કથા ચાલુ થાય છે. પણ આનું આપણે નહીં કહેતા કે તમને આનું આગળની વાત કરું ને તો ખબર પડે કે મારે તમને શું કહેવું છે. આપણે બેઠક કરવા તગડી જતા હોઈએ, હવે રસ્તામાં ધંધુક આવે તો શ્યામલાલનું મંદિર છે તો બધા આપણને એમ કહે કે તગડી તો 8 વાગે દર્શન થાય છે, હાલો શ્યામલાલમાં 7 વાગે મંગળાના થાય છે. તો આપણે મંગળા દર્શન કરીને તગડી જઈએ. હવે અહીંયા આવીને કોઈ પૂછે કે સીધા ગયા હતા હે તગડી, તો આપણે તરત હા અમે સીધા જવાના હતા પણ વચ્ચે શ્યામલાલ. તો અનુસંધાન ક્યાંનું આવ્યું? શ્યામલાલનું.
તો અહીંયા અનુસંધાન કૃષ્ણ કથાનું આવે છે, પણ મૂળ ક્યાં છે? ક્યાં જવાનું? તગડી. તો મૂળ વાત શેની કરે છે? પાંડુ પુત્રોની, પાંડુની. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી તેનું વર્ણન કરે છે. આગળ કહેવાનું છે, બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में जासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल तो चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય